नमो वाय भूताय धानम भयानम जटामाहि गंगा जलके प्रियानम त्रयम नेत्र ज्वाला जलम चंद बालम विषम कंठमाला गले रुंढमालम मिटे संकटम वाट घाटम विघटम रटे नाम तो कोटि काटे कसटम गिरा गोरिंगर दांग सोमनाथ वस्ते नमस्ते 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 नमस्ते। नमस्कार मित्रों, હું રાજભા ગઢવી એક અદ્ભુત હરખ અને ઉમળકાની અદ્ભુત વાત, સનાતનની ભારતની એક સભ્યતાની અદ્ભુત વાત લઈને આવ્યો છું। કારણ કે ભારતના માનનીય વડાપ્રધાન શ્રી આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ, દૂરદર્શી નેતૃત્વ હેઠળ ખાસ કરીને સોમનાથ સ્વાભિમાન પર્વનું અદ્ભુત આયોજન થવા જઈ રહ્યું છે। સોમનાથ સ્વાભિમાન પર્વ 1000 વર્ષ પહેલા થયેલા આક્રમણ છતાં આજે સોમનાથનું ભવ્ય સ્વરૂપ પ્રધાનમંત્રી શ્રીના સાંસ્કૃતિક પુનર્સ્થાપનનું સંકલ્પનું જીવંત પ્રતીક છે। 1026ના વિધ્વંસથી લઈને 2026નો વૈભવ સુધીના સોમનાથ ભારતના આત્મબળનું પ્રતીક છે। પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના ગૌરવસભર ઉપસ્થિતિમાં આયોજિત થતો સોમનાથ સ્વાભિમાન પર્વ સનાતન સંસ્કૃતિની અજય શક્તિનો એક વૈશ્વિક ઘોષ કરશે। વિરાસત પણ વિકાસ પણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આ મંત્રને સાર્થક બનાવતો સોમનાથ સ્વાભિમાન પર્વ આયોજિત કરવામાં આવી રહ્યો છે। 1000 વર્ષના ઇતિહાસના સાક્ષી એવા પાવન સ્થળ પરથી પ્રધાનમંત્રી શ્રી વિકસિત ભારત અને સશક્ત સનાતન ચેતનાનો નવો માર્ગ પ્રસ્થાન કરશે। મિત્રો, આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો સોમનાથ સાથેનો ઊંડો અને આધ્યાત્મિક સંબંધ રહ્યો છે। તેમની પ્રેરણાથી આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વ 1000 વર્ષના સંઘર્ષો બાદ ભારતની ગૌરવની પુનઃસ્થાપનાનો મહાપર્વ છે। જેટલી વાર ભારતના સભ્યતા અને સંસ્કૃતિને, ભારતની આન બાન અને શાનને તોડવાની વિધર્મીએ કોશિશ કરી, એટલો ભારત અડીખમ કર્મઠ ઉભો રહ્યો, કાયમના માટે જગતને સંદેશો આપતો રહ્યો અને કહેતો રહ્યો, જીવન આને કહેવાય, ધર્મ આને કહેવાય અને એક આધ્યાત્મિક આનતા આને કહેવાય। તો એવા અદ્ભુત આ પર્વમાં પ્રધાનમંત્રી શ્રીને દાદો સોમનાથ લાંબુ આયુષ આપે અને આવા અદ્ભુત કાર્યો દેશ માટે, રાષ્ટ્ર માટે કરતા રહીએ અને આ સોમનાથના અદ્ભુત પર્વમાં, આ ધર્મના શ્રદ્ધા ભાવનાના પર્વમાં આપણે બધાય સાક્ષી બનીએ। જય હિન્દ, જય માતાજી, જય દાદા સોમનાથ।